ભાવનગરથી હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। શહેર કોંગ્રેસના પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલબાની ડી ડિવિઝન પોલીસ દ્વારા હવે અટકાયત કરી લેવામાં આવી છે। આક્ષેપ લાગી રહ્યા છે કે ભાવનગરમાં છેલ્લી કક્ષાનું રાજકારણ છે તે હવે રમાઈ રહ્યું છે। આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યારે જે લાલબા ગોહિલ છે મનોહરસિંહ ગોહિલ તેમને આશંકા હતી કે હોર્સ ટ્રેડિંગ થઈ શકે છે, માટે તેમના દ્વારા છે તે ઉમેદવારો છે તેમને ભાવનગર શહેરની બહાર છે તે મોકલી દેવામાં આવ્યા હતા। જેમાંના વોર્ડ નંબર 8ના જે ઉમેદવાર છે ભરતભાઈ રમેશભાઈ કાંબળ તેમને છે તે આ જ રીતે તેમને અમરેલી મોકલી દેવામાં આવ્યા હતા। સાથે જ માનસી કુકડિયા વોર્ડ નંબર 10ની જે ઉમેદવાર છે કૃતિબેન સંઘવી તે પણ વોર્ડ નંબર 8ના છે। આમાં અલગ અલગ જે ઉમેદવારો છે તેને બહાર મોકલી દેવામાં આવ્યા હતા। એક તરફ છે આજે શહેર ભાજપ દ્વારા છે તે મરણતોલ પ્રયાસો કરવામાં આવ્યા હતા કે કોર્પોરેટરની ઉમેદવારી નોંધાવતા લોકોને શામ દામ દંડ ભેદની રીતેથી કઈ રીતે પૈસાથી ખરીદી શકાય કે કઈ રીતે ખરીદી શકાય, જાણે ગુજરાત પોલીસને છે તે ટાસ્ક આપવામાં આવ્યો હતો કે ઉમેદવારોને કોઈ પણ રીતે ફોડવામાં આવે। છેલ્લા 2 દિવસથી ભાવનગરની બોરતળાવ પોલીસ ઉપર આક્ષેપ લાગી રહ્યા હતા કે ભાવનગર બોરતળાવના પીઆઈ છે સાથે ડી ડિવિઝનના જે ડી સ્ટાફના માણસો છે તે ઉમેદવારોને ફોન કરીને 50-50 લાખ રૂપિયા સુધીનો છે તે ઓફર આપી રહ્યા હતા। આમ ભાવનગર પોલીસે જાણે ભાજપનો છે તે કોઈ તેમની પાસેથી કોઈ કાવતરું લીધું હોય, તેમની પાસેથી ઉમેદવારી તોડવાનો છે તે કોન્ટ્રાક્ટ લીધો એમ તેમ બોરતળાવ પોલીસ છે અધિકારીઓને ખુશ કરવા માટે છે તે મરણતોલ પ્રયાસ કરી રહી હતી અને આ જ રીતે આશંકા હતી કે લાલબા ગોહિલ છે તેમની સામે કોઈ પણ રીતે ગુનો દાખલ કરવામાં આવે। અને જે મેં વાત કરી તેમ ભરત રમેશ કાંબળ નામનો જે વ્યક્તિ છે તેમના દ્વારા છે તેમના પત્ની છે તેમણે આક્ષેપ કર્યો છે કે મારા પતિનું અપહરણ કરવામાં આવ્યું છે અને અપહરણ છે તે લાલબા ગોહિલ દ્વારા કરાવવામાં આવ્યું છે તેવા આક્ષેપ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે। આજે ભરત કાંબળ છે તેમણે અમરેલીમાં પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે। શું કહી રહ્યા છે ભરત કાંબળ, પહેલા તેને સાંભળો। ભાવનગર વડવા વોર્ડ બૂથ નંબર 8 એનો ઉમેદવાર છું। મારું નામ કાંબળ ભરત રમેશભાઈ અને હું હાથે જ તે અમરેલી આવ્યો છું। કોઈ મને પરાણે લાવ્યું નથી, મારી ઈચ્છાથી જ આવેલો છું। કંઈક વાત એવી પણ ક્યાંક સાંભળવા મળી છે તમે કંઈક અપહરણ કરીને? ના એ હાવ ખોટી વાત છે। હું જાતે જ આવેલો છું। કોણ કોણ તમે આવ્યા છો? હું છું, પછી અમારી આ બેન બોલા છે, આ બેન છે, અતુજી છે, બધા જાતે જ આવેલા છે। શું અફવા ઉડી છે? અફવા શું ઉડી છે? અફવા અમારી ઓને એને દબાવે છે એવું અફવા ઉડે છે કે એને કેસ કરાવે છે કે મને કોઈક અપહરણ કરી ગયું છે। હું મારું કાંઈ અપહરણ થયું નથી, રાજી ખુશીથી આવેલો છું। તો આપે સાંભળ્યા હતા ભરત કાંબળ, તેઓ પોતે કહી રહ્યા છે કે હું મારી જાતે જ આવ્યો છું, પરંતુ ભાવનગર પોલીસ છે તે કોઈ પણ રીતે કોંગ્રેસના જે પ્રમુખ છે તેમને સલવાડી દેવા માંગે છે તેવા કોંગ્રેસના કાર્યકરોના આક્ષેપો લાગી રહ્યા છે। હાલમાં મારી પાછળ તમે જે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગર શહેરથી બહાર ભાવનગરનું જે વેળાવદર સનેશ પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં લાલબા ગોહિલને લાવવામાં આવ્યા છે અને અત્યારે બાયણા છે તે પોલીસ કર્મચારીઓ દ્વારા બંધ કરી દેવામાં આવ્યા છે। પીઆઈ આરજે જે ગોર છે તેમના દ્વારા છે બાયણા બંધ કરી દેવાનું કહેવામાં આવ્યું છે અને અત્યારે પોલીસ કર્મચારી છે તેમણે બાયણા બંધ કરીને ઉપરના બીજા માળે છે તેમનું નિવેદન છે તે નોંધવામાં આવી રહ્યું છે। પોલીસ ઉપર અનેક આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે લાલબા ગોહિલ સાથે નવજીવન ન્યૂઝ દ્વારા છે તે વાત કરવામાં આવી છે। શું કહી રહ્યા છે લાલબા ગોહિલ પહેલા તેમને સાંભળો। તે પહેલા છે અમે જે પીઆઈ છે હરપાલસિંહ ચૌહાણ બોરતળાવ પોલીસ સ્ટેશનના તેમને પણ સવાલ પૂછ્યા હતા, બંનેને સાંભળો શું કહી રહ્યા છે। સાહેબ, લાલબા ગોહિલની અટકાયત કરવામાં આવી છે, શું કારણ છે સાહેબ? શહેર કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરવામાં આવી છે। લાલબા શું કહેશો? તમારી લોકશાહીનું ખૂન કહેવાય એમ ડર લાગ્યો એટલે ડર લાગી ગયો ને કોંગ્રેસ થી, એટલે ખોટી રીતે ફસાવાની વાત છે। અચ્છા લાલબા શું કહેશો? પોલીસ મળેલી છે, ડી ડિવિઝન પોલીસ કાયદો કાયદાનું કામ કરશે। હવે બધા મળેલા જ છે, બધાને ખુલ્લા લાલબા પોલીસ છે તે ફોન કરી રહી હતી। તો આપે સાંભળ્યા હરપાલસિંહ ચૌહાણ પીઆઈ છે તે એમણે અત્યારે મૌન ધારણ કર્યું છે અને લાલબા ગોહિલ છે તેમણે સીધા જ આક્ષેપો કરી દીધા છે કે મને સલવાડવા માટેની આ વાત છે, મને ફસાવી દેવાની વાત છે। ડી ડિવિઝન પોલીસ દ્વારા અમે પૂછવામાં આવ્યું હતું કે શું કાવતરું રચવામાં આવ્યું છે ત્યારે તેઓ કહી રહ્યા છે કે હા મારી સામે છે તે ખોટા આક્ષેપ થઈ રહ્યા છે। આ મામલે અમે ભાવનગરના એસપી નીતેશ પાંડેનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ તેમના દ્વારા ફોન રિસીવ કરવા નથી આવ્યો। ભાવનગરના રેન્જ આઈજી છે રાજેન્દ્ર અસારી તેમનો નવજીવન ન્યૂઝ દ્વારા ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને અમે પૂછવામાં આવ્યું હતું કે ભાવનગરના શહેર કોંગ્રેસના પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ તેમની અટકાયત કરી લેવામાં આવી છે, શું કહેશો? ત્યારે રેન્જ આઈજી છે કહી રહ્યા છે મને આ બાબતે કોઈ ખ્યાલ નથી। આમ કહી શકાય કે ભાવનગરના રેન્જ આઈજી ભાવનગરમાં જ બેસે છે પરંતુ ભાવનગરમાં તેમના તાબાના કર્મચારીઓ શું કરી રહ્યા છે તેવો તેમને ખ્યાલ નથી, તેવું કહી રહ્યા છે। હવે જોવું રહ્યું કે અનેક આક્ષેપોની વચ્ચે અહીંયા છે તે લોકોનો સામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે અને અહીંયા તેમને લાવવામાં આવ્યા છે। હરપાલસિંહ ચૌહાણ આવી ગયા છે। સાહેબ શું કહેશો, કયા પ્રકારનો ગુનો નોંધવામાં આવ્યો છે?
સર કયા પ્રકારનો ગુનો છે? અપહરણ નોંધવામાં આવ્યું છે સર? ચૌહાણ સાહેબ કયા પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે? બ્રિજ સાહેબ કયા પ્રકારનો ગુનો નોંધાયો છે લાલબા ગોહિલ સામે? તો આપણે જોયું તેમ અધિકારીઓએ મૌન ધારણ કર્યું છે. અધિકારીઓ જાણે કોઈ ખોટું કામ કરી રહ્યા હોય તો એક પણ મગનું નામ મરી પાડવા માટે છે તે તૈયાર નથી. ભાવનગર શહેરથી દૂર જે પોલીસ સ્ટેશન આવેલું છે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન, ત્યાં અત્યારે તેમને લઈને આવવામાં આવ્યા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે લાગી રહ્યા છે. જોવું રહ્યું ભાવનગરમાં નિમ્ન કક્ષાનું એટલે કહી શકાય કે છેલ્લી કક્ષાનું જે રાજકારણ છે તે શરૂ થયું છે. હજી જો સવારની વાત કરવામાં આવે તો આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે વોર્ડ નંબર 6ના જે બે કોર્પોરેટર છે આમ આદમી પાર્ટીના તેમજ કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમણે ફોર્મ છે તે પરત ખેંચી લીધું હતું અને આખો દિવસ છે તે ડ્રામા છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. હવે જે લાલબા ગોહિલ છે, મનોહરસિંહ ગોહિલ, તેમની સામે કયા પ્રકારના પુરાવો મળ્યા છે, કયા પ્રકારના ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે માત્ર જવાબ લખવા માટે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે, તે જ્યારે ઉચ્ચ અધિકારીઓ પોતાનું મૌન તોડશે, ભાવનગરના એસપી પત્રકારોને જવાબ આપશે, ત્યારે જ ખબર પડશે કે ભાવનગરમાં શું ચાલી રહ્યું છે. ભાવનગરના એસપી નિતેશ પાંડેએ ચોક્કસથી આનો જવાબ આપવો પડશે. પત્રકારો જાગૃત છે, પત્રકારો ચોક્કસથી તેમને જવાબ પૂછશે, સવાલ પૂછશે કે જેમની વાત કરવામાં આવી રહી છે કે જેનું અપહરણ કર્યું છે તે પોતે જ કહી રહ્યો છે કે મારું અપહરણ નથી થયું, મારી રીતે જ હું અહીંયા ગયો છું, તો શા માટે છે તે આ લાલબા ગોહિલની ધરપકડ કરી લેવામાં આવી છે તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં છેલ્લી કક્ષાનું જે રાજકારણ ભાવનગરમાં શરૂ થયું છે, પોલીસનો ઉપયોગ છે તે શરૂ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો લાગી રહ્યા છે કોંગ્રેસ પક્ષના જે સભ્યો છે તેમના દ્વારા. તેમાં હવે કયા પ્રકારના નવા વળાંક છે તે સાંજ સુધીમાં આવી શકે છે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.